રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મૂલન કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની GMIRS મેડિકલ કોલેજ ખાતે 100 દિવસીય ક્ષય નાબૂદી અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર કરવા તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. ટીબી પેશન્ટની જે પરીક્ષણ છે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર સુધી, એટલે કે લગભગ સમગ્ર દેશની વાત કરીએ તો 1,72,000 જે આયુષ્ય આરોગ્યમાન મંદિર છે એમાં એનું પરીક્ષણ થશે. એના કારણે ખૂબ ઝડપથી આપણી તમામ ટીમોને આ ટીબીના પેશન્ટ શોધવી અને પ્રોસિજર સુધી લઈ જવામાં આપણને ખૂબ સરળતા રહે એવું આ 100 દિવસનું અભિયાન ગુજરાત પણ સમગ્ર રાજ્યની અંદર ચલાવશે.